તમે જોઈ શકો છો મિત્રો, આખા રીંગણનું શાક જોઈ શકો છો, ડીટીયાવાળા શાક છે. તો મિત્રો જોઈ શકો છો, આપણે રીંગણામાંથી નાના નાના ગોતી લઈશું. આપણે વેચવા લાવી છીએ તો આવા નાના નાના રીંગણા અને આવા આખા રીંગણાનું આટલા સુધી શાક કરવાનું છે. આવા રીંગણાનું. હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. ફરી વાર આજે આપણે લઈને આવ્યા છીએ જે આખા રીંગણાનું શાક કરવાનું છે. તો આજે બન્યા રહેજો અમારા વિડીયોમાં, અને નવા હોય તો ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરી તમને પણ નવી નવી રેસીપી જોવા મળશે મિત્રો. તો આજે બા બનાવવાના છે આખા રીંગણાનું શાક, અને વળી પાછા ડીટીયાવાળું. હા, ડીટીયાવાળું આખા રીંગણાનું શાક બનાવવાનું છે. તો બન્યા રહેજો કેટલી ગઈ અમારા વિડીયોમાં. તો ફાઇનલી મિત્રો આપણે રીંગણા લઈ લીધા છે, જોઈ શકો છો, અને આને હવે આખા બનાવવાના છે ડીટીયા હોતા. તમને એમ થાય કલર કેમ, પણ ડીટીયાનો કલર જ એવો છે, દેશી રીંગણા મોરપીસ રીંગણા છે. ફાઇનલી મિત્રો જોઈ શકો છો, આપણે ભાઈએ રીંગણાને કાપી લીધા છે અને તેલ મૂકી દીધું છે. આપણે આગા પાછા વહી ગયા હતા. આમાં શું કર્યું? આમાં ખોખાના દાણા ને લસણ ખાંડ્યું, અને બીજું લાલ કલરનું શું? ખાણીમાં ખાંડ્યું એટલે લાલ. એટલે મિત્રો ખોખાના દાણા છે અને લસણ છે, અને મસ્ત મસ્ત ભરેલ રીંગણા કરવાના ને બા. આ તમે જોઈ શકો છો રીંગણા, અને 4 કાપા મારી દીધા છે. અને રીંગણા બારા હવે એને ભરવાના રીંગણા આવી રીતે ભરી નાખવાના છે મિત્રો બધા રીંગણા. અને આ રીંગણા બધા કાપેલા છે, જોઈ શકો છો. અને ડીટીયાવાળા રીંગણા જો તમે જોઈ શકો છો મિત્રો, ડીટીયાવાળા રીંગણનું શાક કરવાનું છે જોરદારનું. તો આજે બનશે શાક કંઈક હાઈ ક્લાસ બનશે. તમે ક્યારેય નહીં ખાધું એવું ડીટીયાવાળા રીંગણનું શાક. ડીટીયા હોતું આવું દેશી રીંગણનું શાક બનાવો મસ્તીનું, તમે ખાતા રહી જાઓ. તો જો બા રીંગણ ભરે છે, જોઈ શકો છો મિત્રો. અને આ મસાલો ભરવાનો છે આમાં જોરદારનો, જોઈ શકો છો મિત્રો. અને હવે આપણે ભરી લે એટલે પછી વઘારવાના છે. તો બનાવે જો તેટલી કે વિડીયોમાં. મિત્રો ફાઇનલી તેલ મૂકી દીધું છે, ને એમાં રહી એડ કરી દીધી છે, જોઈ શકો છો મિત્રો. અને તમે દેશી કાઠિયાવાડી રીતે જો બા વઘારશે, હિંગ નાખી છે. અને હવે બા શું નાખવાનું? રીંગણા મિત્રો આપણે ભરેલા રીંગણા જે છે ને આવા બધા એડ કરે છે, જોઈ શકો છો મિત્રો. ભરેલ રીંગણાના આપણે એડ કરી દીધા છે, જોઈ શકો છો મિત્રો. હવે બનશે શાક એક નંબર. હળદર પણ ઉમેરી છે, જોઈ શકો છો. હળદર નાખવાની, મરચું ઓછું નાખવાનું, કેમ કે રીંગણ ભર્યા એટલે એમાં આવી જાય. ઉપરથી ખાંડેલું પણ નાખી દીધું છે મસ્તીનું. તમે ખાતા રહી જાઓ મિત્રો, એવું શાક બનશે મસ્તીનું. ટમેટા અને કોથમરી પણ એડ કરી દીધી છે, જોઈ શકો છો મિત્રો. અને મીઠું પણ એડ કરીશું, જોઈ શકો છો મિત્રો. હવે પાણી નાખવાનું બસ. વાહ, જોતા એમ થઈ જાય કે ના બરોબર છે, ખાઈ લેવી ફટાફટ એવું રીંગણ. આખા રીંગણનું શાક છે ડીટીયાવાળું મિત્રો, જોઈ શકો છો મિત્રો. કેવી રીતે બને છે તેવી રીતે અમારા બા કાઠિયાવાડી શાક બનાવે છે, તમે જોઈ શકો છો મિત્રો. આવ દેશી રીતે બનાવવાની રીત છે, તમે ખાલી જુઓ ને કે ખાઈ લેવી એવું શાક બનશે એક નંબર. હા 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 હા, જોઈ શકો છો મિત્રો. હવે બાને ચડવા દેવાનું કેટલા સુધી? 2-3 ચીટી પડવા દેજો, રીંગણા ચડી જાય. પાણી નાખી દીધું છે ભાઈ એમાં. ભરેલ રીંગણનું શાક છે આજે, અને આખા ડીટીયાવાળા હો, બાકી કંઈ ઘટે નહીં. ઘરની વાડીના રીંગણા છે ભાઈ. હા, ઘરના વાડીના રીંગણા છે. અને હવે મિત્રો આને 15 મિનિટ કૂક થવા દઈશું, અને બન્યા રહેજો વિડીયોમાં. અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો. આવા નવા તમને રેસીપીના વિડીયો જોવા મળશે. તો તમે કેવી રીતે બનાવો છો આખા રીંગણનું શાક, અને આ છે દેશી રીતે બા બનાવે છે, અને ડીટીયાવાળા રીંગણનું શાક છે. તો બનાવી જો કેમ બને છે શાક. હજી ફાઇનલી મિત્રો આપણે જોઈ શકો છો, આપણે 10 થી 15 મિનિટ થઈ છે, અને આખા રીંગણાનું શાક બની ગયું છે, જોઈ શકો છો. એક નંબરનું શાક બની ગયું છે. આમ જોવામાં તો એમ થઈ જાય કે વિડીયો પૂરો નથી કરવો અને પહેલાં ખાઈ લેવી.
તો મિત્રો બન્યા રહેજો, હજી આપણે પીરે હશે એટલે તમને મસ્ત મસ્ત પૂરેપૂરું લુક દેખાય છે શાકનું. તમે જોઈ શકો છો મિત્રો, આખા રીંગણનું શાક જોઈ શકો છો, ડીટીયાવાળા શાક છે. ચાલો મિત્રો, ફાઇનલી જો આખા રીંગણાનું શાક છે અને જો બાય રોટલો કેવો કર્યો છે, તાવડી હમાય એવડો ટ્રેક્ટરમાં પૈડા છો. આવો રોટલો કર્યો છે. એવા 2-3 રોટલા કર્યા છે અને ફાઇનલી હવે ખાવા બેસવાની તૈયારી છે. બાજરાના રોટલા, દેશી આખા રીંગણાનું શાક જોઈ શકો છો મિત્રો. જો પીરે છે બા, આખા રીંગણાનું શાક છે ડીટીયાવાળા જોઈ શકો છો. આમ તમે આમ રહદાર થયું શાક જોઈ શકો છો. આમ તમે ભાળો ને તો પાણી આવી જાય મોઢામાં, એવું શાક બન્યું છે. જોરદાર આખા રીંગણાનું ડીટીયાવાળું દેશી શાક બનાવ્યું છે. બા પીરે હશે જોઈ શકો છો. ને બાજરાના બાઢા બનાવ્યા છે તાવડી જેવડા. અને આવું કાંઈક દેશી ગામડાનું અમારે જમવાનું છે મિત્રો. તો બના રહેજો. કેવું લાગ્યું હમણાં રીંગણાનું શાક જોઈ શકો છો. આખા રીંગણાનું શાક કેવું લાગ્યું, આવી રીતે કંઈક બનાવવાની રીત હતી મિત્રો. તો આવા જ અમારા રેસીપીના વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઈક હાઈપ કરતા રહેજો. અને બીજા વિડીયો સુધી રાહ જોજો. ત્યાં સુધી મોળું શાક છે જોઈ શકો છો અમારા બાપુજીનું, આખા રીંગણનું ના તીખું શાક છે. બેમાં તફાવત એટલો છે, ઓલા જોઈ શકો છો, કેમ કે મોળું ખાય છે બાપુજી. ને આવી રીતે કંઈક બનાવ્યું છે આખા રીંગણનું શાક. જો ડીટીયું હોત છે ને એ જોઈ શકો છો, ડીટીયાવાળું શાક છે. આવી રીતે બનાવવાની રીત હતી. અને સારો વિડીયો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને આવું દેશી શાક ખાવા માટે આવજો અમારે કહીએ. બીજું શું, ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.